નવરાત્રિમાં જાણીતા લોક ગાયકો જ્યાં ગરબાના તાલે ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે, ત્યાં લોક ગાયક કીર્તિદાન ગઢવીએ પણ જમાવટ કરી છે. અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ગોપાલ ચોક નજીક નોરતા નગરીમાં તેમણે રમઝટ જમાવી છે. ગરબાના આ આયોજનની ખાસિયત એ છે કે અહીં એસી ડોમમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્વય કરવામાં આવ્યો છે. નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અમદાવાદીઓ એસી ડોમની અંદર કીર્તિદાન ગઢવીના સુરે હાલ મોજ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે કીર્તિદાનભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. કીર્તિદાનભાઈ, ઘણી બધી નવરાત્રીઓ આપે કરી છે, એસી ડોમની આ નવરાત્રી છે અને ખાસ કરીને ખેલૈયાઓને કઈ રીતે આપ રમઝટ બોલાવી રહ્યા છો? ખેલૈયાઓનો ઉત્સાહ જોતા એમ લાગે છે કે મેં ગઈકાલે જ વાત કરી, આમ તો હૃદયની મૂળ વાત હતી પણ રમૂજમાં મેં કીધી કે ખેલૈયાઓનો પ્રેમ જોતા બેન એવું લાગે કે આવી એક મહિનાની નવરાત્રી હોવી જોઈએ. એસી ડોમમાં આ મેં 16, 17 અને 18માં સુરતમાં કરી હતી, ત્યાર પછી ઓપનમાં કરતા હતા અને ગયા વર્ષથી એસી ડોમની શરૂઆત કરી તો લોકોનો ખૂબ જ ઉત્સાહ, કારણ કે ઓલું તો 3 કલાકમાં થાકી જાય, પરસેવો થાય, કાંક માટીમાં રમતા હોય, પણ આયોજકો ખૂબ સુંદર મજાની મહેનત કરી અને નોરતા નગરી નામે વિશાળ ભવ્યાતિ ભવ્ય ડેકોરેશનથી સજ્જ એસી ડોમમાં નવરાત્રી કરી, જેમાં અમને ગાવાની મજા આવે છે, લોકો ખેલૈયાઓનો ખૂબ જ ઉત્સાહ છે. કીર્તિદાનભાઈ ગઢવી કે જે અમદાવાદના ખેલૈયાઓને રમઝટ બોલાવી રહ્યા છે, જે પરંપરા છે તેને પણ જાળવી રાખે ને પરિવર્તન સંસારનો નિયમ છે તેને પણ જે આગળ ધપધપાવતા જોવા મળી રહ્યા છે ને બદલાવોની સાથે બદલાઈને ખેલૈયાઓને રમઝટ તેઓ બોલાવતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.